બગદાણા વિવાદની અંદર છેલ્લા ઘણા સમયથી ખુલાસા થઈ રહ્યા છે। આપણે જોયું હતું કે બગદાણા પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી હતી ને બાદ એસઆઈટી દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવીને અંતે આ સમગ્ર કેસની અંદર તળાજાના ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ જયરાજ આહિરની પણ ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ અત્યારે હાલ એક મોટી અપડેટ સામે આવી રહી છે કે જેમાં 8 આરોપીઓ દ્વારા મહુવા કોર્ટની અંદર જામીન અરજી છે તે કરવામાં આવી છે। ખાસ કરીને 8 લોકો વિશેની વાત કરવામાં આવે તો સની, આતુ ભમ્મર, રાજુ ભમ્મર, ઉત્તમ બાંભણિયા, ભાવેશ સેલાણા, વીરુ પંકજ મેર તેમજ વિરેન્દ્ર પરમાર દ્વારા મહુવા કોર્ટની અંદર જામીન અરજી કરવામાં આવી છે એવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। આ બનાવને લઈને પહેલા જ એક વ્યક્તિ દ્વારા આગોતરા જામીન પણ ફાઇલ કરવામાં આવી છે એવી પણ વિગતો સૂત્રો પાસેથી મળી હતી। જો કે આ વ્યક્તિ હજી સુધી કોણ છે તેને લઈને વધુ વિગતો નથી સામે આવી, પરંતુ લગભગ 8 લોકો દ્વારા મહુવા કોર્ટની અંદર જામીન અરજી ફાઇલ કરવામાં આવી છે એવી અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે। ખાસ કરીને થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે ગઈકાલે એસઆઈટીએ વધુ 3 લોકો છે એ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા। તે લોકોની પૂછપરછ છે તે પણ 2.5 કલાક જેવી ચાલી હતી ને એની અંદર આપણે જોયું હતું કે જે નવનીત ભાઈનો માર મારતો વિડીયો વાયરલ કરવાને લઈને તેની સાથે જે 3 લોકોને બોલાવવામાં આવ્યા હતા, દીનો ઉર્ફે ગોલ્ડન છે, પછી તેના સિવાય જે બીજા 2 લોકો છે એ લોકો માર મારવાના દિવસે ક્યાંક આ લોકોના સંપર્કમાં આવ્યા હતા। જે મુખ્ય આરોપી હતા રાજુ કરીને એમના સંપર્કમાં આવ્યા હતા અને એને લઈને પણ ક્યાંક ગઈકાલે એસઆઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। પરંતુ આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જેની અંદર 8 આરોપીઓ દ્વારા મહુવા કોર્ટની અંદર જામીન અરજી કરવામાં આવી છે। ખાસ કરીને નામની વાત કરવામાં આવે તો સની, આતુ ભમ્મર, રાજુ ભમ્મર, ઉત્તમ બાંભણિયા, ભાવેશ શેલાણા, વીરુ પંકજ મેર અને વિરેન્દ્ર પરમાર દ્વારા મહુવા કોર્ટની અંદર જે રીતે અત્યારે હાલ જામીન મૂકવામાં આવ્યા છે, જામીન અરજી ફાઇલ કરવામાં આવી છે અને આગામી 30 જાન્યુઆરીએ મહુવા કોર્ટ દ્વારા જામીન અરજીની સુનાવણી કરવામાં આવશે। એટલે કે આવતીકાલે આ સમગ્ર જામીન અરજીને લઈને સુનાવણી કરવામાં આવશે એવી પણ વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે ગઈકાલની તો ગઈકાલે આપણે જોયું હતું કે 3 જેટલા લોકો છે એ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જેમાં બગદાણા ગામના શૈલેષ બારૈયા છે, પ્રવીણ બાંભણિયા છે, દીનો ઉર્ફે ગોલ્ડન છે, એ લોકોને પૂછપરછ માટે એસઆઈટીએ બોલાવ્યા હતા, સમન્સ આપવામાં આવ્યું હતું। એ બાદ આપણે જોયું હતું કે તેમની 2.5 કલાક જેટલી પૂછપરછ ચાલી હતી અને આ કેસના આરોપી રાજુ કામળિયાએ પ્રવીણ બાંભણિયા અને દીનો ઉર્ફે ગોલ્ડનના સંપર્કમાં માર મારવાના દિવસે આવ્યા હતા અને તેમને માર મારતો વિડીયો પણ મોકલવામાં આવ્યો હતો। તે મામલે પણ ક્યાંક ગઈકાલે એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી હોઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે અને હવે આ જ કેસની અંદર અત્યારે હાલ એક મોટી અપડેટ સામે આવી રહી છે, જેમાં 8 આરોપીઓ દ્વારા મહુવા કોર્ટની અંદર જામીન અરજી કરવામાં આવી છે।